કવિ શ્રી બરકત અલી વિરાણી ઉર્ફે બેફામની એક અદ્ભુત રચના। શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને, માણસાઈ વિનાની વાત નથી ગમતી મને। આપણી સામે અલગ ને લોકો સામે અલગ, બદલાતા માણસની આ જાત નથી ગમતી મને। અમૂલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું હું, દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને। પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો, દોડતા રહેવા દો, નિરાત નથી ગમતી મને। જેમને મળીને અહમને પોષણ મળતું હોય, એવા સંબંધોની મુલાકાત નથી ગમતી મને। જેમાં વહેંચાય છે માનવતાના ભાગલા, એવી કોઈ પણ કોમની જમાત નથી ગમતી મને। બેફામ જિંદગીની હકીકત છે આ મારી, જેમાં છુપાવવું પડે એ સાચી વાત નથી ગમતી મને। મિત્રો, આ કવિતા એ શબ્દોની ગોઠવણી માત્ર નથી, જીવન જીવવાની સુંદર ફિલસૂફી છે। પણ જો સાંભળીએ, સમજીએ અને જીવનમાં ઉતારીએ તો। પેલી એક વાર્તા છે ને, રાજાના દરબારમાં એક મૂર્તિકાર આવ્યો। 3 સુંદર મૂર્તિ એણે રાજા સામે પ્રસ્તુત કરી। રાજાને મૂર્તિ ખૂબ જ ગમી ગઈ। તેણે મૂર્તિકારને એનું મૂલ્ય પૂછ્યું। મૂર્તિકારે પહેલી મૂર્તિનું મૂલ્ય કહ્યું 1 કોડી, બીજી મૂર્તિનું મૂલ્ય 10 સોના મોહર અને ત્રીજી મૂર્તિનું મૂલ્ય કહ્યું 100 સોના મોહર। રાજાએ અચરજથી પૂછ્યું, રંગે રૂપે એક સમાન ત્રણેય મૂર્તિનું મૂલ્ય જુદું કેમ? મને તો તેમાં કોઈ ભેદ દેખાતો નથી। મૂર્તિકારે નમ્રતાથી કહ્યું, મહારાજ, ભેદ છે, હું બતાવું। તેણે એક પાતળી દોરી લીધી। પહેલી મૂર્તિ, જેનું મૂલ્ય 1 કોડી હતું, એના કાનમાં દોરી નાખી તો એ દોરી બીજા કાનમાંથી બહાર નીકળી। 10 સોના મોહરના મૂલ્યવાળી બીજી મૂર્તિના કાનમાં નાખેલી દોરી એના મોંમાંથી બહાર આવી અને સૌથી કિંમતી ત્રીજી મૂર્તિના કાનમાં નાખેલી દોરી બહાર જ ના આવી। રાજાને ભેદ સમજાઈ ગયો। તમને સમજાયો કે? જો હા, તો કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો, આનંદ થશે।